સહયોગી આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, તૃપ્તિ બંનેને ગુડ મોર્નિંગ। આરતી, કયા સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં? જે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહેવાના છે। સૌથી પહેલાં જે આરબીઆઈ તરફથી એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેને કારણે બેન્કિંગ એનબીએફસીઝ કાઉન્ટર આજે ફોકસમાં રાખવાના રહેશે। બેન્કિંગમાં લિક્વિડિટી વધારવા માટે આરબીઆઈનો એક મહત્વનો નિર્ણય આવ્યો છે। 1 લાખ કરોડના સરકારી બોન્ડ જે છે તે અહીંયાથી આરબીઆઈ આપણને વેચતી જોવા મળશે અને ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા 2 તબક્કામાં આ બોન્ડ જે છે તે અહીંયાથી આરબીઆઈ તરફથી વેચવામાં આવશે। સાથે જ 12 અને 18 માર્ચે ઓએમઓ દ્વારા આ બોન્ડ આરબીઆઈ જે છે ત્યાંથી વેચતી જોવા મળશે। 24 માર્ચે $10 અરબ ડોલર પ્રતિ રૂપિયા સ્વેપ ઓક્શન જે છે તે પણ અહીંયાથી કરવામાં આવશે। સાથે જ આરબીઆઈ લિક્વિડિટી અને માર્કેટની સ્થિતિ પર ખાસ કરીને નજર જે છે તે આરબીઆઈની બનેલી છે અને લિક્વિડિટી માટે પરિસ્થિતિ મુજબ પગલાં લઈશું તેવા આરબીઆઈ તરફથી નિવેદન પણ આવતા દેખાયા છે। તો ખાસ કરીને બેન્કિંગમાં લિક્વિડિટીને લઈને જે સમસ્યા છે તેના માટે આરબીઆઈ તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એને કારણે એનબીએફસીઝ જે બેન્કિંગ કાઉન્ટર આજે ખાસ એક ફોકસમાં રાખવાના રહેશે। બીજું કાઉન્ટર ઓએમસીઝનું છે, સાથે જ પેઇન્ટ્સનું કાઉન્ટર છે જ્યાં ફોકસ રાખવાનું રહેશે, કારણ કે ક્રૂડમાં જે રીતે એક વેચવાલી આવતી દેખાઈ રહી છે અને વધતી દેખાઈ રહી છે એને કારણે એક ફોકસ રહેશે। બ્રેન્ટના ભાવની વાત કરી લઈએ, 6 મહિનાના નીચલા સ્તરની પાસે આપણને કિંમતો પહોંચી દેખાઈ રહી છે અને લગભગ $70 નીચે બ્રેન્ટનો ભાવ જે રીતે પહોંચ્યો છે એને કારણે એક ફોકસ ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, બીપીસીએલ, એચપીસીએલ, એશિયન પેઇન્ટ્સ જેવા કાઉન્ટર પર રાખવાનું રહેશે અને આ કિંમતો જે છે બ્રેન્ટની તે લગભગ $60 નીચે પણ પહોંચે તેવા અનુમાન સિટી ગ્રુપ તરફથી કરવામાં આવ્યા છે। તો ઘટાડો જે રીતે આવ્યો છે ક્રૂડમાં, ઓએમસીઝ આજે ફોકસમાં રાખવાના રહેશે। નેક્સ્ટ કાઉન્ટર ઝાયડસ લાઈફ સાયન્સનું છે। અહીંયા ખાસ કરીને પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે સ્ટોકમાં। દવાને અંતિમ મંજૂરી મળી છે યુએસ એફડીએ તરફથી। જે ડાસાટીનની દવા છે એને ખાસ કરીને મંજૂરી મળી છે અને આ દવાનું મેન્યુફેક્ચરિંગ કંપની અહીંયાથી કરતી જોવા મળશે। સાથે જ ક્રોનિક માઇલોઇડ લ્યુકેમિયાની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવશે। તો યુએસ એફડીએ તરફથી એક દવાને અંતિમ મંજૂરી મળી છે એને કારણે એક પોઝિટિવિટી ઝાયડસ લાઈફ સાયન્સ આજે પણ બતાવી શકે છે। અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે। વિપ્રોના કાઉન્ટરની વાત કરી લઈએ તો સર્વિસ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે। કંપનીએ ટેલ્કો એઆઈ 360 સર્વિસ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે અને ઓપરેશનને એઆઈના ઉપયોગથી ટ્રાન્સફોર્મ કરવા માટે આ સર્વિસ પ્લેટફોર્મ ખાસ કરીને લોન્ચ કરવામાં આવ્યું છે। વિવિધ ટેકનોલોજી સોલ્યુશન સ્કેલ અને ઝડપી બનાવવા માટે આ સર્વિસ પ્લેટફોર્મ જે છે તે ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવશે। તો એક ફોકસ અને પોઝિટિવિટી ખાસ કરીને વિપ્રો આજે પણ બતાવી શકે છે, અહીંયા એક નજર રાખવાની રહેશે। ખાસ કરીને જેપી મોર્ગનનો એક રિપોર્ટ આવ્યો છે, બ્રોકરેજ રિપોર્ટ। તેમણે ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે વિપ્રો માટે। $290 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। મેનેજમેન્ટ ટેકઅવેઝમાં જે વાત કહેવામાં આવી છે તેમના તરફથી કહી રહ્યા છે કે ડિમાન્ડ રિકવરી જે છે ખાસ કરીને કંપની એન્જોય કરી રહી છે એને કારણે તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે। તો ફોકસ આજે વિપ્રો પર રાખવાનું રહેશે। આઈટીમાંથી ટીસીએસનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે। કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે। યુરોપના વેન્ટેજ ટાવર્સ સાથે ખાસ કરીને કંપનીએ કરાર કર્યા છે, જેમાં ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ શરૂ કરવા માટે આ કરાર કરવામાં આવ્યા છે બંને કંપનીઓ સાથે। યુરોપની બીજી મોટી ટેલિકોમ ટાવર કંપની છે વેન્ટેજ અને વેન્ટેજના ટાવર્સની વાત કરી લઈએ તો લગભગ 86,000 ટેલિકોમ ટાવર વેન્ટેજ પાસે છે। યુરોપના ટેલિકોમ સાઇટ મેનેજમેન્ટ માટે પણ અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે। તો એક ટીસીએસના કાઉન્ટર પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે। અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે। આઈઆરએફસીની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને નવરત્નનો દરજ્જો કંપનીને આપવામાં આવ્યો છે। ભારત સરકાર દ્વારા આઈઆરએફસીને નવરત્ન દરજ્જો આપવામાં આવ્યો છે, જેમાં ભારતના ટુરિઝમ સેક્ટરમાં ઓછા ખર્ચે ફંડ પૂરું પાડવાનો ઈરાદો જે છે તે અહીંયાથી કંપની ધરાવે છે અને મંત્રાલયના સારવાર દેખભાળ હેઠળ ખાસ કરીને બજેટ હોટલ વિકસાવવાની યોજનાના સંકેતો પણ ખાસ કરીને કંપની તરફથી મળતા દેખાઈ રહ્યા છે। તો એક આઈઆરએફસીનો કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે। અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે। એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર બોર્ડ તરફથી મંજૂરી મળી છે। નાણાકીય વર્ષ 2026 માટે ખાસ કરીને 1.52 લાખ કરોડ સુધીના બોરોઈંગ બજેટને મંજૂરી મળી છે એને કારણે એક ફોકસ જે છે તે આ કાઉન્ટર પર આપણને રહેતું જોવા મળી શકે છે। અહીંયા નજર રાખવાની રહેશે। અને છેલ્લે મારા તરફથી જીએમ બ્રુવરીઝની વાત કરી લઈએ તો કંપનીની અગત્યની બોર્ડ બેઠક ખાસ કરીને યોજાવાની છે। આજે આ બેઠક યોજાશે, જેમાં બિઝનેસ ડાયવર્સિફિકેશન પર ખાસ કરીને
કરીને ચર્ચા કરવામાં આવશે અને નવી સબસિડરી બનાવવા પર પણ વિચાર જે છે તે અહીંયાથી કંપની આ બોર્ડ બેઠકમાં કરતી જોવા મળી શકે છે. તો એક ફોકસ GM બ્રિવરીઝના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં આપણને સમાચારનું રિએક્શન જોવા મળશે. ક્યાં નજર રાખી રહ્યા છે? આરતી, હું શરૂઆત ખાસ કરીને ઓટો એન્સિલરી કંપનીઓ પર કરીશ. નો ડાઉટ આજે સંવર્ધન, મધરસન અને ખાસ કરીને સોના BMW આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. એનું મેઇન કારણ એ છે કે ટ્રમ્પે ઓટોમેકર્સ ટેરિફ છે તેના પર 1 મહિનાની રાહત આપી છે. અગર સિમ્પલ વર્ડમાં કહું તો ઓટો કંપનીઓને ટ્રમ્પ ટેરિફથી 1 મહિનાની અહીંયા રાહત મળતા સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. US, મેક્સિકો, કેનેડા એગ્રીમેન્ટનું પાલન કરવા હેઠળ અહીંયા 1 મહિનાની રાહત આપવામાં આવી છે. એટલે ખાસ કરીને આજે મધરસન અને સોના BMW બંને જ કાઉન્ટર્સ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. અને ગઈકાલે પણ જોયું કે આ બંને જ કાઉન્ટર્સમાં આપણને નીચે સારી એવી રિકવરી આપણને જોવા મળી હતી. એટલે આ કાઉન્ટર આજે ફરી એક ફોકસમાં છે સારા સમાચારને લીધે. ત્યારબાદ નજર કરશું કેસ્ટરોલ ઇન્ડિયા પર. અહીંયા અસેટ્સ ખરીદવા પર એક વિચાર કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે કે BP કેસ્ટરોલના લુબ્રિકન્ટ એસેટ્સ ખરીદવા પર અહીંયા કંપની વિચાર કરી રહી છે કે સાઉદી આરામકો લોબી છે તે અહીંયા આ એસેટ જે છે તે ખરીદી શકે છે. અને ખાસ કરીને બ્લુમબર્ગના રિપોર્ટ દ્વારા આ સમાચાર આપણી સમક્ષ અહીંયા આવતા જોવા મળ્યા છે. $10 બિલિયન આ લુબ્રિકન્ટ એસેટ જે છે તે તેઓ ખરીદી શકે છે. અને ડીલથી ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં તેમનો જે બિઝનેસ છે તે અહીંયા મજબૂત પણ બની શકે છે. અને એટલું નહીં, કેસ્ટરોલની એસેટ જે છે તે વોલ્વો લિન્સ છે તેના સાથે મર્જ પણ અહીંયા થઈ શકે છે. અને 2023માં લગભગ $2.65 બિલિયન માં ખાસ કરીને વોલ્વો લિનને અહીંયા તેને એસેટ્સ થોડી ખરીદી પણ હતી. એટલે ખાસ કરીને આ કાઉન્ટર એક ફોકસમાં આજે કેસ્ટરોલ ફરી આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું IOL કેમિકલ્સ પર. અહીંયા કંપની માટે પોઝિટિવ સમાચાર છે. કંપનીને સર્ટિફિકેટ તેમને ડિક્લેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુરોપિયન ડિરેક્ટરી ઓફ ધ ક્વોલિટી ઓફ મેડિસિન્સ એન્ડ હેલ્થ કેર પાસેથી તેમને એમ કહી શકાય કે યોગ્ય પ્રમાણપત્ર અહીંયા મળ્યું છે. અને ખાસ કરીને જે મગજની જે દવા જે છે તેના માટે તેમને API પ્રોડક્ટ છે તેના માટે તેમને આ મંજૂરી આપવા મળી છે. એટલે કે સર્ટિફિકેટ મળ્યું છે. અને આ સર્ટિફિકેટ મળ્યા બાદ હવે કંપની જે છે તે આ દવા તે અન્ય દેશોમાં પણ તેઓ એક્સપોર્ટ કરી શકશે. ખાસ કરીને આ કાઉન્ટર વધુ એક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ પર. અહીંયા સ્ટ્રેટેજિક કરાર કર્યા છે. કંપનીએ પોતાના ગ્લોબલ ગ્રાહકો સાથે ગ્રાહક છે તેમની સાથે તેમને સ્ટ્રેટેજિક કરાર કર્યા છે અને તેમને EPC સર્વિસ પૂરી પાડવા માટે આ કરાર કર્યા છે. આ કાઉન્ટર પર આજે ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું આ સિસ્ટમ્સ. અહીંયા કંપનીએ એક કનેક્ટર લોન્ચ કર્યું છે. ખાસ કરીને એમેઝોન વેબ સર્વિસ પર IoT સ્માર્ટ C2C કનેક્ટર જે છે કંપનીએ આ લોન્ચ કર્યું છે. એનું મેઇન કારણ એ છે કે સ્માર્ટ હોમ ડિવાઇસ ઇન્ટિગ્રેશનના જે પડકાર છે તેને સરળ બનાવવા માટે તેમને આ પ્રોડક્ટ જે છે તેમને લોન્ચ કર્યું છે. એટલે આ કાઉન્ટર પણ આજે ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું RPP ઇન્ફ્રા પ્રોજેક્ટ પર. અહીંયા કંપનીને એક મોટો ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. તેમને ચેન્નઈ મેટ્રોપોલિટન વોટર સપ્લાય અને સર્વિસીસ બોર્ડ પાસેથી તેમને લગભગ 81 કરોડનો અહીંયા ઓર્ડર મળ્યો છે. એટલે પોઝિટિવ સમાચાર પણ આ કાઉન્ટર આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ રૂટ મોબાઈલ પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીની પેરેન્ટ કંપનીએ ખાસ કરીને નોકિયા સાથે તેમને અહીંયા કરાર કર્યા છે. પ્રોક્સિમસ ગ્લોબલ અને ટેલિસિન આ બંને જ કંપની જે છે તે રૂટ મોબાઈલની પેરેન્ટ કંપની છે અને તેમને નોકિયા સાથે એમને કરાર કર્યા છે. અને ખાસ કરીને નેટવર્ક API સર્વિસને પૂરી પાડવા માટે તેમને આ કરાર કર્યા છે. આ કાઉન્ટર પણ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ એન્જલ વન પર. ફેબ્રુઆરીના બિઝનેસ અપડેટ્સ નંબર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ક્લાયન્ટ બેઝની વાત કરશું ત્યાં લગભગ MOM ધોરણે આપણને 10% ગ્રોથ જોવા મળ્યો છે. ગ્રોસ ક્લાયન્ટ એક્ઝિબિશન પર વાત કરશું ત્યાં પણ આપણને 26.3% એક દબાણ જોવા મળ્યું છે. અને 4.9 લાખ પર આપણને નંબર્સ આવતો જોવા મળ્યો છે. ઓર્ડર સંખ્યાની વાત કરશું ત્યાં લગભગ 21% અહીં આપણે ઘટાડો જોઈ રહ્યા છે. પરંતુ ખાસ કરીને તેમના મ્યુચ્યુઅલ ફંડ SIP રજિસ્ટર્ડ સંખ્યાની વાત કરશું ત્યાં પણ સારું એવું દબાણ જોવા મળ્યું છે. લગભગ 25% આપણને ઘટાડો જોવા મળ્યો છે. એટલે એન્જલ વન્સના નંબર્સ એમ કહી શકાય કે બિઝનેસ અપડેટ થોડા નબળા આવતા આપણને જોવા મળ્યા છે. પરંતુ ગઈકાલે આપણે જોયું કાઉન્ટરમાં એક સારું બાઉન્સ બેક જોવા મળ્યું હતું. પરંતુ આજે જોવાનું રહેશે કે માર્કેટ આને પર કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ છેલ્લે નજર કરશું હિન્દુસ્તાન ઝિંક પર. અહીંયા બોર્ડ બેઠક યોજાવાની છે 10 માર્ચે જેમાં તેઓ એનસીટીઝ દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. હિન્દુસ્તાન ઝિંકનું કાઉન્ટર પણ આજે ફરી આપણને એક ફોકસમાં જોવા મળી શકે છે. એટલે નીરજ, ખાસ કરીને મેં અને આરતી ઘણા બધા શેર્સ આપણી જોડે ડિસ્કશન કર્યા છે. પરંતુ આજે ઓટો અને ઓટો એન્સિલરી બંને જ કાઉન્ટર્સ ફોકસમાં જોવા મળી શકે છે.